ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। छेल्ला 5 श्लोक 5मा अध्यायना। श्रीभगवानुवाच लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैतायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनां स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति। આપણી વેદાંત પરંપરામાં મુખ્ય જે ગ્રંથોનું અધ્યયન કરવાનું હોય છે એવા 3 ગ્રંથ છે જેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. પ્રસ્થાનત્રયી એક શબ્દ છે, પ્રસ્થાનત્રયી. આ પ્રસ્થાનત્રયીમાં 3 ગ્રંથ જે કહેવામાં આવે છે એ છે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. અને આ 3 ગ્રંથ પણ જે અભ્યાસ કરવાનો હોય
ને કહેવામાં આવે છે સભાષ્ય, ભાષ્ય સહિત. ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રનો ભાષ્ય સહિત અભ્યાસ. તો આ પ્રસ્થાન ત્રયી છે અને આ મહત્વના 3 ગ્રંથોમાં ગીતાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી જ ગીતાજીનું મહત્વ સિદ્ધ થાય છે. ભગવદ્ ગીતા એ દાર્શનિક ગ્રંથ બની રહેશે. વેદાંત દર્શનનો અભ્યાસ કરવો હોય તો પ્રસ્થાન ત્રયીનો અભ્યાસ કરવો. તો વેદાંત દર્શનના અભ્યાસમાં, વેદાંત દર્શન એમાં ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો. તો ગીતાજી એક દાર્શનિક ગ્રંથ સિદ્ધ થાય છે. અને એટલા માટે ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાય, પ્રત્યેક શ્લોક, પ્રત્યેક શબ્દ એ અતિ મહત્વપૂર્ણ બની રહેશે. અને આપણે આટલા અભ્યાસથી જાણીએ છીએ કે ગીતાજીનો અભ્યાસ કેટલો મહત્વપૂર્ણ છે. આપણા જીવનને સુધારવામાં, જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરવામાં અને અંતે જીવનને સફળ કરવામાં ગીતાજીનો અનન્ય ફાળો છે. ગીતાજીના 18 અધ્યાય, એ 18 અધ્યાય આમ જોઈએ તો એકબીજાની સાથે એક કનેક્ટેડ છે. અને છતાં પણ વિષય પ્રતિપાદન એવી રીતે કરવામાં આવેલું છે કે એક સ્વતંત્ર અધ્યાયનો અભ્યાસ પણ કરી શકાય છે. એટલા માટે જ જ્ઞાન યજ્ઞ આદિ જાહેર પ્રવચનોમાં કોઈ એક અધ્યાયને લઈ અને પ્રવચન થઈ શકે છે, કારણ કે પ્રત્યેક અધ્યાય સ્વતંત્ર છે. અભ્યાસ કરીએ તો અધ્યાયો વચ્ચેની સંગતિને પણ દર્શાવવામાં આવતી હોય છે. આપણે અહીંયા પણ જોયું 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોક જે છે કે જેમાં ધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું, તો એ 6ઠા અધ્યાયની પૂર્વ ભૂમિકા રૂપ છે. ભગવાન ત્યાં જે વાતો દર્શાવી એને 6ઠા અધ્યાયમાં વિસ્તારથી દર્શાવવાના છે. અને એટલા માટે 6ઠા અધ્યાયનું નામ છે ધ્યાન યોગ. બીજું નામ છે આત્મસંયમ યોગ, કારણ કે ધ્યાન સંયમ વગર સંભવ નથી. અને આપણે અનેક વખત જોયું કે ભગવાન ગીતાજીમાં યત્ર તત્ર સર્વત્ર સંયમની વાત કરતા રહેશે. તો ધ્યાન સંયમ વગર સંભવ નથી. તો આત્મસંયમ કો કે જેના થકી ધ્યાન યોગ સંભવ બને છે. તો આ અધ્યાયમાં ભગવાને સંયમની પણ વાતો કરેલી છે અને ધ્યાનની પણ ઘણી બધી વાતો ભગવાને કરેલી છે. જ્યારે કહેવામાં આવે આત્મસંયમ અને સચ્ચિદાનંદ સાક્ષી આત્માનો કોઈ સંયમ કરવાનો નથી, પરંતુ આત્મ શબ્દનો અર્થ અનેક વખત આ જે પણ ઉપાધિ છે, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, આ બધી જે એક ઉપાધિ છે એ સર્વને માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો આત્મસંયમ યાને મારો આ ઉપાધિ ઉપરનો સંયમ, દેહથી લઈ અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જે છે એનો સંયમ, એને કહેવાય આત્મસંયમ. ભગવાન આ અધ્યાયમાં આવા અનેક સંયમની વાત કરવાના છે. ઉપાધિને સામે રાખીને સંયમનો વિચાર કરીએ તો સર્વપ્રથમ સંયમ છે શરીર પરનો સંયમ.
જેને ભગવાન આગળ દર્શાવવાના છે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ. સ્થિર આસન, શરીરમાં સ્થિરતા, શરીરની ચેષ્ટાઓમાં એક પ્રકારનું પ્રભુત્વ, સંયમ. તો એ છે શરીર પરનો સંયમ, જે આસન સિદ્ધિ નામથી પણ કહેવામાં આવે છે. બીજો છે પ્રાણ સંયમ, જે પ્રાણ સંયમની વાત ભગવાને 5મા અધ્યાયમાં પણ કરી. પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ. અને એનો ઉલ્લેખ ભગવાન આગળ પણ કરશે. પ્રાણ સંયમ. ત્રીજો સંયમ આવે છે ઇન્દ્રિય સંયમ. મોટે ભાગે સંયમની જ્યારે વાત આવે તો એમાં ઇન્દ્રિય સંયમ જ મુખ્ય કહેવાતો હોય છે, અને એના થકી મન પરનો સંયમ. તો ઇન્દ્રિય સંયમની પણ ભગવાન વાત કરે જ છે. યતેન્દ્રિય આવા શબ્દ પ્રયોગ ભગવાન કરવાના છે. નિયત, વિનિયત, સંયત આ બધા શબ્દના પ્રયોગ ભગવાન 6ઠા અધ્યાયના શ્લોકોમાં કરે છે. તો ઇન્દ્રિય સંયમ પણ ભગવાન દર્શાવે છે. અને આ સંયમ મુખ્ય છે. સર્વપ્રથમ સાધવાનો સંયમ ઇન્દ્રિય સંયમ છે. ઇન્દ્રિય સંયમ હશે તો જ શરીર પણ કંઈક અંશે સ્થિર થઈ શકશે, નહીં તો એ સર્વ ઉપાધિને વિક્ષિપ્ત કરી દેશે. તો એને સંભાળવી એ બહુ જ આવશ્યક બની રહેશે. ઇન્દ્રિયોનું ચાંચલ્ય સર્વને માટે પ્રસિદ્ધ છે. ઇન્દ્રિયોમાં એક પ્રકારનો વેગ છે. ઇન્દ્રિય જે છે એ શક્તિરૂપ જ છે, અને એમાં એક વેગ રહેશે. અને આ જે વેગ જે છે એ ધીમે 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 વધતો જાય છે, અને વધતો જાય તો પછી સંયમ રહેતો નથી. જેવી રીતે સ્વાદેન્દ્રિય જીહ્વારૂપ જે ઇન્દ્રિય જે છે એમાં પણ ધીમે ધીમે વેગ વધે. થાય કે બહુ દિવસથી પકોડા ખાધા નથી, ગોટા ખાધા નથી, એ બહુ દિવસથી એવો વિચાર આવે, પછી શું થાય, ફરી એ ઈચ્છા વધે, ફરી એ વેગ વધે વધે વધે, અને એક દિવસ શું થઈ જાય, પકોડા સામે આવી જાય. તો આ સ્વાદેન્દ્રિયનો વેગ એ ધીમે ધીમે વધતો જાય છે. ચક્ષુરેન્દ્રિયનો વેગ પણ આવો જ હોય છે. જોવાની તીવ્રતા, સ્વજન ક્યાંય બહાર હોય અને બહુ દિવસથી જોયા ન હોય તો આંખમાં શું થાય છે, એ વેગ ધીમે ધીમે વધતો જાય છે. પછી થાય, જોયા વગર તો રહેવાશે જ નહીં. એવી જ રીતે સ્વજનોનો અવાજ સાંભળવાની ઈચ્છા, એ છે શ્રવણેન્દ્રિયનો વેગ ધીમે ધીમે વધારે છે. વાગેન્દ્રિયનો વેગ તો બધાને અત્યંત અનુભૂત છે. ઘણી વખત વિચાર કરે, નથી બોલવું, ઓછું બોલવું છે, પણ એ રહેવાતું નથી. ગમે ત્યારે એ ચાલુ થઈ જાય, ખબર પણ પડતી નથી. તો ઇન્દ્રિયનો આ વેગ ધીમે ધીમે વધતો જતો હોય છે. અને પરિણામે જ્યારે ન બોલવાનું હોય ત્યારે પણ બોલાઈ જાય, જે બોલવાની આવશ્યકતા નથી એ પણ બોલાઈ જાય. ઘણી વખત એ ન બોલવાનું બોલાઈ જવાના કારણે અનેક પ્રકારના વિક્ષેપ જીવનમાં ખડા થઈ જતા હોય છે. તો એ વેગ પણ એવો જ છે. દ્રષ્ટાંત દેવામાં આવે છે કે કાશીમાં ગંગા કિનારે બ્રાહ્મણો ત્યાં સંધ્યાવંદન કરવા જાય અને પછી ગાયત્રી જપ કરે. ગંગા સ્નાન કરે, સંધ્યાવંદન કરે, ગાયત્રી જપ કરે. અને આ રીતે જે સંધ્યાવંદન આદિ કરવાના હોય તો એમાં વિધાન છે કે મૌન રહેવાનું. સ્નાન પ્રારંભ કરે ત્યારથી તે ગાયત્રી જપ આદિ થઈ જાય ત્યાં સુધી મૌન રાખવાનું હોય. એક ભૂદેવ ત્યાં ગયા સ્નાન કરવા. એક ભૂદેવ ઓલરેડી સ્નાન કરીને સંધ્યાવંદન કરવા બેઠા હતા. બીજા પણ ઘણા બધા, કારણ કે મોટાભાગે બ્રાહ્મણો ત્યાં જ આવતા હોય. એક ભૂદેવ ગયા અને એમણે પાણીમાં એવી ડૂબકી લગાવી કે બીજા ભૂદેવ બેઠા હતા એના ઉપર પાણી આવી ગયું. મૌન તો રહેવાનું છે, ખબર છે, છતાં પણ એમણે કહી દીધું, થોડું ધીરે નાવાતું નથી કે. તો જે સ્નાન કરી રહ્યા હતા એ કે મૌન રહેવાનું છે, બોલો છો શું કરવા.
તો ત્રીજા કહેશે કરે તમે બંને બોલી ગયા કે. ચોથા કહેશે કે તમે ત્રણેય બોલ્યા, હવે તમે ફરી સ્નાન કરીને શરૂ કરો. એક એકનો વેગ કેવો થયો? વધતો ગયો. તો મૌન રહેવાનું છે, અને છતાં પણ એક એક ભૂદેવના જે જીભ પર, વાઘેન્દ્રિય પર છે, એ વેગ વધતો જાય છે અને ખબર પડતી નથી કે શું કરવાનું છે, શું નથી કરવાનું. એક બોલ્યા તો આનો વેગ વધી ગયો, એ બોલ્યા તો ત્રીજાનો પણ વેગ વધી ગયો, સાંભળીને ચોથાનો પણ. તો ઇન્દ્રિયોમાં આવો વેગ હોય છે, અને એ વેગને શક્તિના આવેશ જે છે એને જ ખાડતા શીખવાનું છે. અને એના માટેનો ઉપાય પણ છે કે એ બધી શક્તિને, વેગને બીજા કોઈ માર્ગે વાળી દેવું. તો ઇન્દ્રિય સંયમ જીવનમાં બહુ જ મહત્વની વસ્તુ છે. આગળ છે મનનો સંયમ. ઇન્દ્રિય સંયમને જ પ્રત્યાહાર કહેવામાં આવે છે યોગશાસ્ત્રમાં. આગળ છે મનનો સંયમ, અને એ પણ મહત્વનો છે જ. ભગવાન એના માટેના ઉપાય પણ દર્શાવવાના છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગેણ જ ગૃહ્યતામ. એનાથી આગળ પણ ભગવાન મન સંયમની ઘણી બધી વાત કરવાના છે. તો એવો મન સંયમ, એના માટેનો ઉપાય યોગશાસ્ત્રમાં છે ધારણા. બુદ્ધિ પરનો સંયમ. બુદ્ધિ સન્માર્ગે હંમેશા વિચારશીલ બની રહે. અને ધ્યાનના સંદર્ભમાં જોઈએ તો બુદ્ધિ ધ્યાન પરાયણ થાય, એક વિષયાકાર વૃત્તિને બનાવતી થાય, લક્ષ્યાકાર, ધ્યેયાકાર વૃત્તિ એમાં બનતી રહે. તો એ એકાગ્રતા છે. યોગની દ્રષ્ટિએ એ ધ્યાનરૂપી સાધન છે. ત્રાટક આદિ જે છે એ પણ સ્થિર કરવા માટેના ઉપાયો છે. સગુણ ધ્યાન જે છે એ પણ બુદ્ધિને સ્થિર કરવા માટે છે. અને ચિત્ત સંયમ કહેવામાં આવે છે. ચિત્ત સંયમ આમ ચિત્તયાને છે કે જે સ્મરણ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન સંકલ્પ વિકલ્પાત્મક છે, બુદ્ધિ નિશ્ચયાત્મિકા છે, ચિત્ત જે છે એ સ્મરણાત્મિકા વૃત્તિ છે. અને ધ્યાનમાં મોટે ભાગે ચિત્તની પ્રવૃત્તિ બહુ જ હોય છે. બધું સ્મરણ કર્યા કરે. જેવા ધ્યાનમાં બેસો કે શું થાય? બધું સ્મરણ થયા કરે. તો એ ચિત્ત પરનો સંયમ જે છે એ પણ મહત્વનો છે. એની પણ ભગવાન વાત કરવાના છે. જ્યારે પરમ ધ્યાન સમાધિની જ્યારે વાત કરે તો ત્યારે ભગવાન એને પણ દર્શાવવાના છે. તો આવી રીતે 6થા અધ્યાયમાં ભગવાન સાધનાની ખૂબ જ વાત કરવાના છે. અને ઘણા બધા યોગનું ત્યાં જાણે કે ભગવાન પ્રતિપાદન કરી દેશે. કયા કયા યોગ છે? ભગવાન હઠયોગ પણ દર્શાવે છે, સંયમ યોગ પણ દર્શાવે છે, રાજયોગ પણ દર્શાવે છે. તો આવા ઘણા બધા યોગ આ 6થા અધ્યાયમાં છે. અને મોટે ભાગે આ બધા સાધન જે છે એ આત્મસંયમ વગર સંભવ બનતા નથી. તો એ બધી વાત ભગવાને 6થા અધ્યાયમાં કરી છે. અને એટલા માટે આ અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ. અને આવા સંયમ થકી અંતે ધ્યાન કરવાનું છે. તો ધ્યાનની વાતો પણ ભગવાને ખૂબ કરેલી છે. ઘણો બધો ઉપદેશ છે. અને એટલા માટે એને ધ્યાન યોગ એવું નામ પણ આપવામાં આવેલું છે. ધ્યાન માટે કેવી તૈયારી કરવી પડે, જીવન વ્યવહાર કેવો હોવો જોઈએ, આ બધી જ વાત ભગવાન 6થા અધ્યાયમાં શીખવાડે છે. અને એટલા માટે એને ધ્યાન યોગ પણ કહેવામાં આવે છે. આધ્યાત્મિક સાધનામાં ધ્યાનનું મહત્વ છે જ. અને આવું આ ધ્યાન જે છે એ ધ્યાન શું છે, સાધનામાં ધ્યાનનું મહત્વ શું છે, એ બધું જાણવું પણ એક સાધકને માટે બહુ જ મહત્વનું બની રહે છે. ઘણા બધા પ્રકારના
ધ્યાન કહેવામાં આવે છે. અને ઘણા બધા પ્રકારના ધ્યાન જે છે એ ધ્યાન અંતે જ્ઞાન નિષ્ઠા માટે છે. પણ સર્વ પ્રકારના ધ્યાન જે છે એને સામાન્ય દ્રષ્ટિથી બે વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. જીવનનું લક્ષ્ય મોક્ષ છે અને મોક્ષ માટેનું સાધન છે જ્ઞાન. કારણ કે બંધન અજ્ઞાનના કારણે જ છે. તો અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય. માટે મોક્ષનું સાધન છે જ્ઞાન. જ્ઞાનનું સાધન છે શ્રવણ. ગુરુમુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું એ શ્રવણ મુખ્ય સાધન છે. શ્રવણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રવણ કરવાથી જ અજ્ઞાન શું છે, એનું સ્વરૂપ શું છે, આ બધું સમજી શકાય છે. તો અંતરના અજ્ઞાનની નિવૃત્તિ શ્રવણથી થાય છે. હવે જે ધ્યાન જે છે એને બે વિભાગમાં જે વહેંચવામાં આવે છે એ બે વિભાગ છે. સર્વપ્રથમ શ્રવણ પૂર્વેનું ધ્યાન. શ્રવણ પૂર્વેનું ધ્યાન કે જેના થકી મારામાં યોગ્ય રીતે શ્રવણ કરવાની શક્તિ આવે. તો આ ધ્યાન જે છે એ છે શ્રવણ યોગ્યતા પ્રાપ્તિ માટેનું ધ્યાન. શેના માટે છે બોલો? એ ધ્યાન શ્રવણ પહેલાનું છે. શ્રવણ યોગ્યતા પ્રાપ્ત કરાવે. શ્રવણ પૂર્વેનું ધ્યાન. આનાથી બીજું ધ્યાન તમે સમજી જાઓ. બીજું ધ્યાન છે શ્રવણોત્તર ધ્યાન. શ્રવણ પૂર્વેનું ધ્યાન બીજું છે શ્રવણોત્તર ધ્યાન. શ્રવણ પછી કરવામાં આવતું ધ્યાન. શ્રવણ પછીનું ધ્યાન જે છે એ મને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. તો પહેલું ધ્યાન જે છે એને કહેવાય શ્રવણ યોગ્યતા પ્રાપક ધ્યાન. શ્રવણ યોગ્યતા પ્રાપક. પ્રાપક યાને પ્રાપ્ત કરાવનાર. અને બીજું છે શ્રવણોત્તર ધ્યાન કે જે છે જ્ઞાન નિષ્ઠા પ્રાપક. જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરાવનાર. તો સર્વપ્રથમ મને અધિકારી બનાવે એવું ધ્યાન અને શ્રવણ પછીનું ધ્યાન મને જ્ઞાનનિષ્ઠ બનાવે. તો આ રીતે સામાન્ય દ્રષ્ટિથી આ બે પ્રકારે ધ્યાનને વિભાજિત કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો આ જે ધ્યાન જે છે શ્રવણ પહેલાનું ધ્યાન તો શ્રવણ યોગ્યતા માટે જ છે. શ્રવણ પછીનું ધ્યાન જે છે એના સંદર્ભમાં ખાસ યાદ રાખવાનું છે કે એ ધ્યાન મને કોઈ નવું જ્ઞાન આપતું નથી, પરંતુ શ્રવણ થકી
જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. તો ધ્યાન જે છે એ સીધું જ જ્ઞાન પ્રાપ્તિનું સાધન નથી. જ્ઞાન શ્રવણથી થાય છે અને શ્રવણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન મારું સ્થિર થાય, એ જ્ઞાન આત્મસાત થાય, એનું એસિમ્યુલેશન થઈ શકે એટલા માટે એ ધ્યાન છે. તો એ ધ્યાનથી કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જ્ઞાન પ્રાપ્તિનું સાધન ધ્યાન નથી, પણ જ્ઞાનમાં દ્રઢતા, નિષ્ઠતા, સ્થિરતા આ પ્રાપ્ત કરવા માટેનું સાધન ધ્યાન છે. ઘણા લોકો કેવલ ધ્યાનને જ પરમ માની લે છે અને પરિણામે વેદાંત શ્રવણ આદિ સત્સંગ આદિ કરતા નથી. પણ એવી રીતે કરનારાને ખબર પણ નથી પડતી કે ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન શેનું કરવું, ધ્યાન કરવાનું પ્રયોજન શું છે, કંઈ ખ્યાલ હોતો નથી. તો શ્રવણ માટેની યોગ્યતા પ્રાપ્ત થયા પછી શ્રવણ કરો. એ શ્રવણ કરવાથી ખ્યાલ આવે કે શ્રવણ શેનું સાધન છે, મનન શેનું સાધન છે, કે પછી ધ્યાન નિધિધ્યાસન એ શેના માટે છે. આ બધું સમજી અને પછી ધ્યાન કરવામાં આવે, ધ્યેય વિષયનું ધ્યાન, તો એ ધ્યાન મને મારા જ્ઞાનમાં દ્રઢતા પ્રદાન કરે છે. અને આ બધું સમજવા માટે જ શ્રવણ જરૂરી છે. તમે સાંભળી રહ્યા છો, આ સાંભળવાથી તમને ખ્યાલ આવશે કે ધ્યાન શું છે, ધ્યાનનું સ્થાન શું છે, પ્રયોજન શું છે. સાંભળ્યા વગર આ બધી ખબર પડે ખરી? કંઈ ખ્યાલ નહીં આવે. એમનેમ કોઈ ધ્યાન કરે કે પછી કોઈ ધ્યાન કરાવે તો એનું ફળ શું મળે? થોડું રિલેક્સેશન મળે, થોડી શાંતિ મળે. અને આજકાલ લોકો એટલા બધા અશાંત છે, એટલા રઘવાયા થઈને ફરે છે કે એમને કોઈ 5, 10, 15 મિનિટનું ધ્યાન કરાવે તો એમને બહુ શાંતિનો અનુભવ થાય, બહુ રિલેક્સેશન એને અનુભવાય અને એમને લાગે કે બહુ સરસ ધ્યાન. આ ધ્યાન શેના માટે છે? ખાલી રિલેક્સ થવા માટે છે. પણ આત્મજ્ઞાનની દ્રઢતાને અર્થે થતું ધ્યાન એક વિલક્ષણ ધ્યાન છે કે જેને નિધિધ્યાસન શબ્દથી ઓળખવામાં આવે છે. સાથે સાથે સમજવું રહ્યું કે વેદાંતિક મેડિટેશન, નિધિધ્યાસન જે છે એ કોઈ રહસ્યમય સ્થિતિ કે રહસ્યમય કોઈ અલૌકિક અનુભવ પ્રાપ્ત કરવા માટે નથી. માટે નિધિધ્યાસન કરતા કરતા કંઈક ચમત્કાર થઈ ગયો, કોઈ અલૌકિક અનુભવ થઈ ગયો, કઈ રહસ્યમય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, એવું હોતું નથી. નિધિધ્યાસન જે છે એ કેવલ સત્યનું પુનરાવર્તન કરવાનું છે. અને એમ કરતા કરતા એ સત્યમાં મારી સ્થિતિ દ્રઢ થાય છે. સત્ય જે મારું સ્વરૂપ, આત્મા, એક અખંડ અદ્વિતીય નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ નિત્ય છે. આજે આત્મ સ્વરૂપની સત્યતા, આત્મ સ્વરૂપની અને મારી પોતાની જ આજે સત્યતા છે કે જે સત્યતાને હું જાણતો હોવા છતાં, શ્રવણથી એને જાણવા છતાં પણ એ સત્ય તત્વમાં મારાથી જીવાતું નથી. કારણ કે એ જ્ઞાનમાં, સત્યના જ્ઞાનમાં દ્રઢતા નથી. તો એ દ્રઢતા લાવવાને માટે આ નિધિધ્યાસન છે. અને એટલા માટે ત્યાં કોઈ એવી અપેક્ષા રાખવાની ન હોય કે કંઈક ચમત્કાર થઈ જશે. હા, જરૂર, એ સ્થિતિ ઘણી વિલક્ષણ સ્થિતિ છે. નિધિધ્યાસન કરતા કરતા બ્રહ્મ સમાધિ જે લાગે એ વિલક્ષણ સ્થિતિ છે, પણ કોઈ રહસ્યમય નથી. આપણે હંમેશા અનાત્મ જગતમાં જ જીવતા આવ્યા છીએ
આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ જતી નથી. અને જ્યારે સંપૂર્ણ ફોકસ જ્યારે એના ઉપર થાય તો આ જે ઉપાધિ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ જે છે એ ઉપાધિની પકડ જે છે એ સાવ શિથિલ થઈ જાય છે, કે જેના પરિણામે હું મારા જ પોતાના સાચા સ્વરૂપમાં હું સ્થિત બનું છું. એ જે સત્ય આત્મ સ્વરૂપનું જે સત્ય જે છે એ આત્મ સ્વરૂપ મારી સામે એકદમ જ ઉદ્ઘાટિત થઈ જાય છે. જ્ઞાન એ જ છે, શ્રવણ કાલે જ સાંભળેલું છે. આત્મા એક અખંડ અદ્વિતીય સાક્ષી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ છે, સાંભળેલું છે. આચાર્યએ શ્રવણ કરાવ્યું ત્યારે અનેક યુક્તિ પ્રયુક્તિ પૂર્વક કરાવ્યું, ચોખ્ખો હિસાબ છે. અને એટલા માટે શ્રવણ કરતી વખતે એ સમજાઈ જાય છે. બુદ્ધિ ક્યાંય વિરોધ કરવા માટે, બુદ્ધિને વિરોધ કરવા માટે કોઈ સ્થાન રહેતું નથી. કદાચ વિરોધ થાય તો એના માટે મનનરૂપી સાધન છે, એ કરી એ વિરોધને પણ દૂર કરી દેવામાં આવે તો પણ એ જ્ઞાન દ્રઢ નથી હોતું. અને એટલા માટે એ દ્રઢતા પ્રાપ્ત કરાવવાને અર્થે નિધિધ્યાસન છે. તો આ પણ નિધિધ્યાસનના સંદર્ભમાં બહુ જ સ્પષ્ટ રહેવું જોઈએ સાધકોને માટે. તો 2 પ્રકારના ધ્યાન, જેમાં યોગ્યતા પ્રાપ્તિ માટેનું ધ્યાન. સર્વપ્રથમ શ્રવણ યોગ્યતા પ્રાપ્તિ માટેનું ધ્યાન જે છે એ ધ્યાનને જ ઉપાસના કહી શકાય. સગુણ બ્રહ્મનું ધ્યાન પણ હોઈ શકે, જપ ધ્યાન પણ હોઈ શકે, પ્રણવનું ધ્યાન હોઈ શકે, સગુણ ઈશ્વરનું ઈષ્ટદેવનું ધ્યાન હોઈ શકે. આ બધા જ ધ્યાન જે છે એ શ્રવણની યોગ્યતા પ્રાપ્તિ માટેના ધ્યાન છે, જેના થકી મને અંતરની શુદ્ધિ, અંતરની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને મન એકાગ્ર હોય તો શ્રવણ યોગ્ય રીતે થઈ શકે. મન શુદ્ધ હોય તો મારા કોઈ પૂર્વગ્રહોને એમાં ઉમેર્યા વગર હું શુદ્ધ રૂપે શ્રવણ કરી શકું. રાગ દ્વેષ રાખ્યા વગર, પોતાના વિચારો ખ્યાલો પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વગર હું શ્રવણ સારી રીતે કરી શકું. બીજું આવે છે શ્રવણ પછીનું ધ્યાન, અને એ ધ્યાનને જ કહેવામાં આવે છે નિધિધ્યાસન. શ્રવણ માટેની યોગ્યતા જે કહેવામાં આવે છે એ યોગ્યતાને પણ અનેક પ્રકારે જોવાય છે. હું સારી રીતે સત્સંગ શ્રવણ કરી શકું એના માટે મન શાંત જોઈએ. સારી રીતે શ્રવણ કરી શકું એના માટે મન એકાગ્ર જોઈએ. મનમાં ઉદારતા જોઈએ. સંકુચિત મનથી શ્રવણ યોગ્ય રીતે નથી થતું. શ્રવણ સારી રીતે થઈ શકે એટલા માટે મનમાં દૈવી સંપત્તિ, સદ્ગુણ સંપત્તિ પણ જરૂરી છે. આ સર્વ પ્રકારની તૈયારીને માટે જુદા જુદા પ્રકારના ધ્યાન કહેવામાં આવે છે. જેમાં સર્વપ્રથમ ધ્યાન છે વિશ્રાંતિ ધ્યાન, રિલેક્સેશન મેડિટેશન. શરીર આદિને રિલેક્સ કરવાને માટે,
શરીરના અંગોમાંથી તણાવને દૂર કરવાને માટે આ વિશ્રાંતિ ધ્યાન કહેવામાં આવે છે. જે ધ્યાન આજકાલની મોટાભાગની ધ્યાન પદ્ધતિઓ જે બધી જાહેરાતો કરીને કરવામાં આવે છે એ મોટે ભાગે શું હોય છે? આ રિલેક્સેશન મેડિટેશન હોય છે કે જેમાં શરીર આદિ જે છે એને શિથિલ કરો, મનને પણ ધીરે ધીરે રિલેક્સ કરવાનું છે. તો આ બહુ જ આવશ્યક છે ધ્યાનમાં આગળ વધવાને માટે. નહીં તો શરીરનો તણાવ, મનના વિક્ષેપો આ બધું સ્થિર નહીં થવા દે. થોડી વારમાં ધ્યાન બધું સમાપ્ત થઈ જાય છે. માટે કોઈ પણ ધ્યાનની શરૂઆત, પ્રારંભ જે છે એ આ રિલેક્સેશનથી થવી જોઈએ. અને એના માટે શરીરના અંગોનું માનસ દર્શન, પ્રાણ વીક્ષણ, મનના વિચારોનું અસંગ સાક્ષી ભાવથી દર્શન, કેટલાક પ્રકારના સંબોધન વાક્યો, આ બધું આ ધ્યાનની પ્રક્રિયાનો એક ભાગ છે. અને આ વસ્તુ, આનાથી આગળના જે ધ્યાન છે એ સર્વમાં આ ઉપયોગી થાય છે. માટે આ એક ધ્યાનનું એક સર્વસામાન્ય અંગ છે. ધ્યાનનું સ્વરૂપ પણ છે, પણ એ અન્ય સર્વ ધ્યાનમાં એક મહત્વનું પ્રારંભિક અંગ બની રહે છે. બીજા પ્રકારના ધ્યાન કહેવામાં આવે છે એકાગ્રતા ધ્યાન, યાને જે ધ્યાનથી એકાગ્રતા પ્રાપ્ત થાય. મનને એક વિષયમાં લગાવવું. જપ કરો, માનસ પારાયણ કરો, માનસ જપ કરો, ઈષ્ટદેવના વિગ્રહનું ધ્યાન કરો, એક એક અંગોનું ત્રાટક અભ્યાસ કરો. આ બધા એકાગ્રતા માટેના ઉપાય છે. જપ કરો, એક જ વિષયમાં મનને રહેવાનો અભ્યાસ થાય છે. એક મંત્રના શબ્દોનું વારંવાર આવર્તન થાય અને એ શબ્દનો જે અર્થ જે છે ઈષ્ટદેવ, એનું જ ફરીને સ્મરણ થાય. જગતના નામરૂપનું સ્મરણ છૂટે, એક ઈષ્ટના નામરૂપ સાથે રે. બીજા બધા શબ્દો છૂટે, અન્ય વાચો વિમુંચથ. કેવલ મંત્રના અક્ષરો, મંત્રના શબ્દો જે છે એનું જ ધ્યાન થાય, સ્મરણ થાય. તો મનને આ પ્રમાણે એકાગ્ર થવાની આદત પડે છે. તો આવી રીતે જે કંઈ પણ કરવામાં આવે એ એકાગ્રતા ધ્યાન કહેવામાં આવે. ત્રીજા પ્રકારનું ધ્યાન છે વિશાળતા ધ્યાન, જે મનની સંકુચિતતાથી મને છોડાવે. વિશાળતા ધ્યાનનો અર્થ છે વિરાટ વિશ્વરૂપે પ્રગટ થયેલ પ્રભુનું ધ્યાન. મનને હંમેશા વિશાળ વસ્તુ પર ફોકસ કરવામાં આવે. વ્યષ્ટિને સમષ્ટિમાં વિલીન કરવાનો પ્રયત્ન કરવામાં આવે. હું એક વ્યષ્ટિ અને સમસ્ત જગત એ છે સમષ્ટિ. અને હું વિચાર કરું કે હું વ્યષ્ટિ એ આ સમષ્ટિનો જ એક ભાગ છે. વ્યષ્ટિનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી.
અને એટલા માટે જ વિશાળતા ધ્યાન જે છે એ વિશાળ વસ્તુને સામે રાખીને કરવામાં આવે. સમુદ્રનું ચિંતન કરો, એનું દર્શન કરો, એના વિશે વિચાર કરો અને તમે સમુદ્ર કિનારે એકલા ઊભા હો, તમને શું અનુભવ થાય? આ વિશાળ સમુદ્રની સામે હું કંઈ જ નથી. એવી જ રીતે વિશાળ આકાશનું ધ્યાન કરો. કેટલું વિશાળ વ્યાપક છે, કેટલા બધા સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, આકાશગંગા આ બધાથી ભરેલું છે. આવી વિશાળ વસ્તુઓનું ધ્યાન ચિંતન કરવાથી મારો જે મિથ્યા અહંકાર પોતાના વિશેનો એ વિલીન થવા લાગે છે, ક્ષીણ થવા લાગે છે. જેવી રીતે એક ગ્લાસ પાણીમાં મીઠું નાખેલું હોય, એક ચમચી મીઠું, કેવું થાય? ખારું ખારું. પણ એ જ ગ્લાસના પાણીમાં વધારે ને વધારે પાણી ઉમેરતા જાઓ, ઉમેરતા જાઓ, ઉમેરતા જાઓ, તો મીઠું કેવું થઈ જાય? નહિવત થઈ જાય છે. એવી જ રીતે આપણો અહંકાર જે છે કેવો છે? આ મીઠા જેવો છે. ખારો ખારો થૂથું કરી નાખવું પડે, એ મીઠા જેવો છે. પણ એમાં ભગવત્તા રૂપી જલ જે છે, આ વિશાળતા રૂપી જલ, વિશ્વરૂપ રૂપી જલ જે છે, એ જો એમાં ઉમેરતા જઈએ તો અહંકાર કેવો થઈ જાય? નહિવત થઈ જાય. સૃષ્ટિ, આખી જે વિશાળ સૃષ્ટિ જે છે એનું ધ્યાન કરો. ખ્યાલ આવશે કે પરમાત્માનું આ સર્જન કેટલું વિશાળ છે, વિલક્ષણ છે. આ સર્જનનું એક સાથે મારી આંખથી દર્શન કરવું પણ સંભવ નથી. અને કેવી કેવી રચનાઓ, કેવી કેવી યોજનાઓ બધી રહેલી છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ બધાની સામે મારું જ્ઞાન તો કેવું છે? અતિ અલ્પ છે. મારી શક્તિ અતિ અલ્પ છે. જે કંઈ પણ આ સૃષ્ટિમાં થઈ રહેલું છે, કેવલ ઈશ્વર જ એનો નિયામક છે, નિયંતા છે, કર્તા છે. તો આવી રીતે આ વિશ્વરૂપતાનું જે દર્શન જે છે એ પણ મારા અહંકારને શિથિલ કરે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનની સમક્ષ આ જ ઉપાય અપનાવેલો. અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું અને અર્જુનને ખ્યાલ આવી ગયો કે મારી શક્તિઓ તો કેટલી અલ્પ છે. ભગવાન કૃષ્ણને એણે હંમેશા મિત્રની જેમ જોયા છે, અત્યારે ગુરુરૂપ છે. અને એ જ ભગવાન કૃષ્ણ જ્યારે વિશાલ રૂપ ધારણ કરે, અર્જુન પણ એને પચાવી શકતા નથી. એમને પણ ખ્યાલ આવી ગયો કે આમની સામે હું તો અત્યંત વામણો છું. તો ભગવાને કાર્ય શું કર્યું? અર્જુનના અહંકારને શિથિલ કરવાને માટે ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. અર્જુનને વારંવાર થતું હતું કે હું કેવી રીતે આ યુદ્ધ કરું, સ્વજનોને કેવી રીતે મારું. ભગવાન એને દર્શાવી દેશે કે અર્જુન, આ બધા તો મારા વડે સર્વને મારી નખાયેલા જ છે, માર્યા ગયેલા જ છે. તારે તો કેવલ નાટક કરવાનું છે, નિમિત્ત બનવાનું છે. મયૈવ હતાન તાન, જે મારા વડે બધા હણાયેલા જ છે એને જ તારે હણવાના છે. તો ભગવાન અર્જુનના કર્તૃત્વ અભિમાનને આ રીતે ભગવાન શિથિલ કરે છે. અને આ ભગવાનની વિલક્ષણ રીત છે. ભગવાન બીજું કંઈ કરતા નથી, પણ આજે એમણે કર્યું એ શું કર્યું? નાની લીટીની પાછળ મોટી લીટી દોરી દીધી.
અને મોટી લીટી એક લાઈન ખેંચી લીધી તો પેલી લાઈન કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. જે મોટી લાઈન વગર હતી ત્યારે પોતાને કેવી માનતી હતી? બહુ મોટી. પણ એક બીજી લાઈન ખેંચાઈ ગઈ તો આપોઆપ જ એ નાની થઈ ગઈ. એવી જ રીતે આ પણ પ્રક્રિયા છે. વિશાળતા ધ્યાન, મને પોતાને બહુ લાગતું હોય કે હું તો આવો છું, મેં આ કર્યું તે કર્યું, મારા વગર આ થાત નહીં, આ બધું લાગતું હોય. અને આ વિશાળ સૃષ્ટિ કે સૃષ્ટિમાંના જે પણ તત્વો જે છે, આકાશ સમુદ્ર આદિ તત્વ જે છે, એનું ચિંતન કરો, એનો વિચાર કરો. સમુદ્ર કિનારે જઈને બેસો અને જુઓ, આકાશનું દર્શન કરો અને વિચાર કરો તો ત્યાં શું થાય છે? એ વિશાળતામાં મારો જે એક ટપકા ભર જે અભિમાન અહંકાર જે છે એ ત્યાં શિથિલ થઈ જાય છે. અધ્યાત્મ સાધના આ અભિમાન, મિથ્યા અભિમાનની નિવૃત્તિને માટે છે. અને જીવની સર્વ સમસ્યા આ મિથ્યાભિમાનને કારણે છે. એ જો શિથિલ થાય તો શિથિલ થયેલા અહંકાર સાથે શ્રવણ મનન આદિ સારી રીતે થઈ શકે અને એ જ અંતે નિધિધ્યાસન રૂપી ધ્યાનમાં પણ પ્રવૃત્ત થઈ શકે. તો આ થયું વિશાળતા ધ્યાન. ચોથું ધ્યાન છે મૂલ્યોનું ધ્યાન. યાને જે પણ વેલ્યુઝ દર્શાવવામાં આવે છે, સદ્ગુણ સંપત્તિ, દૈવી સંપત્તિ જે દર્શાવવામાં આવે છે એનું ધ્યાન કરવું. સદ્ગુણ સંપત્તિને સામે રાખી વિચાર કરીએ. ઘણી વખત આપણે આપણા જ અહંકારથી હેરાન થતા હોઈએ. આપણા જ કેટલાક દુરાગ્રહ જીદથી આપણે હેરાન થતા હોઈએ છીએ. સંકુચિતતાથી હેરાન થતા હોઈએ છીએ. ઈર્ષા આદિથી પણ હેરાનગતિ થતી હોય છે. તો આ બધી બાબતોમાંથી બહાર નીકળવાને માટે શાંતિથી બેસી અને આ સદ્ગુણો પર હું ફોકસ કરું. લોકો પ્રત્યે ફરિયાદો રહેતી હોય, હું શાંતિથી બેસી વિચાર કરું. સ્વીકાર બુદ્ધિને હું મારામાં લાવું. જે સ્થિતિને બદલી શકાતી નથી, જે વ્યક્તિને બદલી શકાતી નથી, તો એને હું સ્વીકાર કરવાને માટે મારા મનને તૈયાર કરું. તો સ્વીકાર બુદ્ધિ એ બહુ જ મહત્વનું મૂલ્ય છે. એવી જ રીતે ક્ષમા ગુણ પર હું વિચાર કરું. વિશેષ ફરિયાદ, દ્વેષ કોઈના માટે હોય તો ત્યાં એની પણ નિરર્થકતાનો વિચાર કરી અને હું મારા મનમાં ક્ષમા ભાવને લાવું, જેથી કરીને મારું મન ઉદ્વિગ્ન ન રહે, અજંપો ધારણ ના કરે. તો આ રીતે આ સદ્ગુણોના વિષયનું ધ્યાન છે. આપણે જે શરૂઆતમાં જોયું કે મન કેવું હોવું જોઈએ શ્રવણ માટે? શાંત હોય, એકાગ્ર હોય, વિશાળ હોય, દૈવી સંપત્તિથી યુક્ત હોય, સાપેક્ષ રીતે અભિમાનથી મુક્ત થયેલું હોય. તો આ બધી જે બાબતો જે પ્રાપ્ત કરવી પડે એના માટેના આ બધા ઉપાયો છે. તો આવા જે ધ્યાન જે છે, આ ધ્યાનથી મને શ્રવણ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નહીં તો સારી રીતે શ્રવણ પણ નહીં થઈ શકે. તો આ 4 પ્રકારના ધ્યાન એ શ્રવણ યોગ્યતા પ્રાપક છે. અને 4 ધ્યાન ખૂબ મહત્વના છે કે જે મારા સમસ્ત વ્યક્તિત્વને તૈયાર કરનારા છે. ત્યાર પછી
પાંચમું ધ્યાન આવે છે, જે ધ્યાન છે શ્રવણોત્તર ધ્યાન, શ્રવણ કર્યા પછીનું ધ્યાન, જેના થકી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય છે. અને એ ધ્યાન છે નિદિધ્યાસન. નિદિધ્યાસન મને જ્ઞાન નિષ્ઠા પ્રદાન કરે. પહેલા જોયું એમ આજે નિદિધ્યાસન જે છે એમાં સમજેલા સત્યને ફરી ફરી જોવાનો પ્રયત્ન કરવાનો છે. શ્રવણથી જે સત્ય સમજમાં આવ્યું એને ફરી ફરી બુદ્ધિમાં લાવવાનું, અને જે સત્ય નથી, સત્યનો ભ્રમ હતો જેમાં, એવા જે સત્ય પદાર્થ નથી, સત્યતા જેની નથી, એને બુદ્ધિમાંથી ફરી ફરીને બહાર કાઢવું, અને જે સત્ય છે એને ફરી ફરીને બુદ્ધિમાં લાવવું. એને જ શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે સજાતીય વૃત્તિ પ્રવાહકરણમ, વિજાતીય વૃત્તિ નિષેધકરણમ, વિજાતીય વૃત્તિ નિષેધકરણ પૂર્વકમ સજાતીય વૃત્તિ કરણમ ઇતિ નિદિધ્યાસનમ. આ નિદિધ્યાસન છે. સજાતીય યાને આત્મવિષયક વૃત્તિને ફરી ફરીને બનાવવી અને એને બુદ્ધિમાં લાવવું, જે સત્ય જે છે. અને વિજાતીય જે વિપરીત જે છે, અસત વિષયક જે કંઈ પણ વૃત્તિ ઉઠે તો એનું શું કરવું? તિરસ્કાર્યાને નિષેધ કરવો. તો આ નિદિધ્યાસનનું સ્વરૂપ છે. અને નિદિધ્યાસન રૂપી ધ્યાનમાં કોઈ જ કલ્પના કરવાની હોતી નથી. કલ્પનાને કોઈ જ સ્થાન નથી. ત્યાં કેવલ સત્યનું જ ફરી ફરીને દર્શન કરવાનું છે. અને ફરી ફરીને સત્યનું દર્શન કરી એ સત્યમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. કોઈ કલ્પના નથી. કેટલુંક ધ્યાન કે જેમાં કલ્પના પણ કરાવવામાં આવતી હોય છે, ક્રિએટિવ મેડિટેશન એને કહેવામાં આવે. પણ નિદિધ્યાસન એવું નથી. નિદિધ્યાસન કેવલ સત્યનું દર્શન છે, અને એના થકી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાનું એ સાધન બની રહે છે. તો આ પાંચમું ધ્યાન જેને કહેવાય છે સ્વરૂપ ધ્યાન, પોતાના જ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું, બ્રહ્મ સ્વરૂપના વિષયનું ધ્યાન. એનો અર્થ પ્રત્યેક સમયે મારા મનમાં આત્મ સ્વરૂપને અનુરૂપ એવો વિચાર ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય. અને આ પ્રયત્ન કરતા અંતે પ્રયત્ન છૂટી જાય અને મારી આત્મ સ્વરૂપમાં સ્થિતિ વગર પ્રયત્ને બની રહે, તો એને જ કહેવામાં આવે છે સમાધિ. જ્યાં સુધી પ્રયત્ન છે ત્યાં સુધી ધ્યાન છે. ધ્યાનમાં પ્રયત્ન હોય તો હું સ્થિર થવા માટે જ્યાં સુધી હું પ્રયત્ન કરું છું એ છે ધ્યાન, નિદિધ્યાસન. અને પ્રયત્ન કર્યા વગર જ મારી સત્યમાં નિષ્ઠા અને જ્ઞાનમાં નિષ્ઠા બની રહે, એમાં જ સહજ સ્થિતિ બની રહે, તો એને જ કહેવામાં આવે છે સમાધિ. અને આ સમાધિ અભ્યાસથી ધીમે ધીમે એ સમાધિનું પ્રતિફલન
એ જ્ઞાન નિષ્ઠાનું પ્રતિફલન મારા વ્યાવહારિક જીવનમાં પણ થવા લાગે છે. રોજબરોજના વ્યવહારમાં પણ થવા લાગે છે. અને એવું જ્યારે થવા લાગે તો એને જ શાસ્ત્રમાં જીવન મુક્તિ કહેવામાં આવે છે. વ્યવહાર કાલે પણ એ સત્યનું સ્મરણ બની રહેશે. અને સત્યનું સ્મરણ બની રહેવાથી જ આનંદ પણ હંમેશા બની રહેશે. પૂર્ણ સ્વરૂપના જ્ઞાનના કારણે કોઈ અધૂરપ અનુભવાતી નથી. પરિપૂર્ણતાનો અનુભવ છે. અને જ્યાં પૂર્ણતા હોય ત્યાં આનંદ આનંદ જ હોય. તો જ્ઞાન નિષ્ઠા સાથેનું જે જીવન જીવાય છે એને જ કહેવામાં આવે છે જીવન મુક્તિ. પણ આ જીવન મુક્તિ આ નિધિધ્યાસનના અભ્યાસ, સમાધિ અભ્યાસ વગર સંભવ બનતી નથી. એ સહજ થાય જ્ઞાન નિષ્ઠા ત્યારે જ જીવન મુક્તિ હોય છે. જેવી રીતે સાયકલ શીખવા માટે પ્રયત્ન કરવામાં આવે. તમે પ્રયત્ન કરો, પડી જાઓ, ફરી પાછા બેઠા થઈ પ્રયત્ન કરો, ફરી પાછું પડવામાં આવે. આ બધું થયા કરે. પણ સાયકલ આવડી ગઈ એવું ક્યારે કહેવાય? પછી પડવાનું રહેતું નથી. બલકી એવી આવડી ગઈ કે હવે તો સાયકલ ચલાવતા ચલાવતા પણ વાતોના ગપાટા મારે છે. ધ્યાન નથી રાખવું પડતું. સાયકલ સહજ રીતે ચાલતી જાય છે. શીખતા હો ત્યારે કેવું ધ્યાન રાખવું પડે? બધું ટાઈટ થઈ જાય હે ને. હાથથી હેન્ડલ પકડો એ પણ એવા ટાઈટ હોય. અને નજર ક્યાં રાખવી, નીચે રાખવા જાય તો કોઈ સામે ભટકાઈ જાય. સામે કોઈ આવતું હોય એને જોવા જઈએ તો અહીંયા ખબર ના પડે શું કરવું. તો આ બધો પ્રયત્ન છે. અને કેટલો બધો પ્રયત્ન કરવામાં આવે છે. એમ કરતાં કરતાં પછી આ જે વિશેષ પ્રયત્ન જે કરવા પડતા હતા એ બધા ઓછા થઈ જાય. સાયકલ ચલાવતા આવડી ગઈ. અને પછી એવી આવડી જાય કે એક હાથે પણ સાયકલ ચલાવીને બીજા હાથે બીજું કામ પણ કરવામાં આવે. કાઠિયાવાડમાં જાઓ તો પેલો સાયકલ ચલાવતો હોય ને બીજા હાથે શેરડીનો સાંઠો ખાતો હોય ખચડ ખચડ કરીને. જરાય બેલેન્સ જતું નથી. તો એને કહેવાય સાયકલમાં શું થઈ ગયું? નિષ્ઠા. સાયકલ ચલાવવામાં નિષ્ઠા આવી ગઈ. હવે કોઈ તકલીફ થતી નથી. વ્યવહાર કરતા કરતા, વાતો કરતા કરતા પણ સાયકલ ચાલે છે. એવી જ રીતે વ્યવહાર કરતા કરતા પણ જ્યારે જ્ઞાન નિષ્ઠા સ્વરૂપ સ્મરણ સહજ બની રહે તો એને શું કહેવાય? એ જ જીવન મુક્તિ છે. જીવન જીવવામાં જેમાં પરમ આનંદ જ છે. કોઈ તકલીફ પડતી નથી. તો એવું જે જીવન એ જીવન મુક્તિ. આ જીવન મુક્તિ રૂપી ફળ, જીવન મુક્તિના વિલક્ષણ આનંદનો અનુભવ સમાધિ અભ્યાસ, ધ્યાનાભ્યાસ યા નિધિધ્યાસન જે કોતે એનાથી જ થાય છે. તો આ છે શ્રવણ પછી થતું સ્વરૂપનું ધ્યાન. તો આ રીતે ધ્યાન જે છે પહેલાંના પછીનું આ બધા જ ધ્યાન આધ્યાત્મિક સાધનાની સફળતામાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આવા ધ્યાનનું નિરૂપણ ભગવાન ગીતાજીના 6થા અધ્યાયમાં કરવાના છે. અને એમાં પણ મુખ્ય ધ્યાન નિધિધ્યાસન જે છે એનું નિરૂપણ ભગવાન 6થા અધ્યાયમાં કરવાના છે. કારણ કે ભગવાન ત્યાં ફરી ફરીને આત્મસ્થ થવાની વાત કરે છે.
અને એટલા માટે એ ધ્યાન કેવું છે? આત્મવિષયક ધ્યાન છે, નિધિધ્યાસન રૂપી ધ્યાન છે. તો એવા નિધિધ્યાસનને સામે રાખી અને આ ધ્યાન યોગનો અભ્યાસ કરવાનો હોય. જરૂર એમાં ભગવાન બીજી બધી જે કંઈ પણ સહકારી બાબતો છે ધ્યાન કરવાને માટે, એનો પણ ભગવાન એમાં ઉલ્લેખ કરે જ છે, નિરૂપણ કરે જ છે. એટલું જ નહીં, ભગવાન એને ઉપયોગી એવા અનેક પ્રકારના સાધનોનું પણ નિરૂપણ કરે છે. તો છઠ્ઠો અધ્યાય જે છે એ સંપૂર્ણ અધ્યાય સાધના રૂપ અધ્યાય છે. ભગવાને એક સાધકે જે જાણવાનું હોય એ બધું ભગવાને જણાવી દીધેલું છે. બીજા અધ્યાયમાં કર્મયોગ, જ્ઞાનયોગનું નિરૂપણ કર્યું. ત્રીજા અધ્યાયમાં એ જ કર્મયોગનું વિસ્તારથી નિરૂપણ કર્યું. ચોથા અને પાંચમા અધ્યાયમાં જ્ઞાનનું વિશેષ રૂપથી નિરૂપણ કર્યું. એટલું જ નહીં, કર્મ સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ, આ બધું જ જે છે એને ભગવાને દર્શાવ્યું. તો જે પણ કહેવાનું હતું એ ભગવાને કહેલું છે. હવે જે કહેલું છે, જે કંઈ પણ શ્રવણ થયેલું છે, એને પોતાના જીવનમાં એકાકાર કરવાને માટે જે સાધના જરૂરી છે, એ સાધનાનો ભાગ છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ખૂબ વિસ્તારથી દર્શાવે છે, જેનો આપણે પછી વિચાર પ્રારંભ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.